નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રાજમેશ ગોસ્વામી. સ્વાગત કરું છું આપ સૌનું ઈટીસન ગુજરાતીમાં. દોસ્તો, આજે આપણે શીખશું ધોરણ 10 માટે એમસીક્યુ ની શોર્ટકટ ટ્રિક્સ. એની અંદર આજનું ચેપ્ટર છે આપણું વર્તુળ. વર્તુળના જે એમસીક્યુ છે તે મોસ્ટ આઈએમપી છે. આ ચેપ્ટરમાંથી તમારા જે એમસીક્યુ ના માર્ક છે તે ક્યાંય નહીં જાય, પરંતુ એમસીક્યુ ફક્ત 1 મિનિટનો ટાઈમ તમને મળશે એક્ઝામમાં ગણવા માટે. ફક્ત 1 જ મિનિટની અંદર તમારે એમસીક્યુ નો જવાબ લઈ આવવાનો રહેશે. તમારી પાસે એવી ટ્રીક હોવી જોઈએ કે કોઈ પણ એમસીક્યુ નો જવાબ તમે ફક્ત 1 જ મિનિટમાં લઈ આવી શકશો. આજે હું તમને અમુક જે એમસીક્યુ છે જે મોસ્ટ આઈએમપી પણ છે એની સાથે હું એની 1 મિનિટની ટ્રીક પણ તમને સમજાવીશ. દોસ્તો, તો શરૂ કરશો આપણી સફરને. તો અહીંયા એક એમસીક્યુ તમે જોઈ શકો છો, અને આ બધા એમસીક્યુ સ્વાધ્યાયમાં જે એમસીક્યુ છે લાસ્ટમાં જે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે તે જ એમસીક્યુ છે, તેની ટ્રીક. અને આ એમસીક્યુ મોસ્ટ આઈએમપી છે કેમ કે સ્વાધ્યાયમાંથી ઘણું બધું આ વખતે પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુ છે કે પી એ O15 ના 12 ભાગમાં આવેલું બિંદુ છે. પી માંથી વર્તુળને દોરેલો સ્પર્શક વર્તુળને ટી માં પડશે. પીટી બરાબર 8 હોય તો ઓપી શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહારના ભાગમાં બિંદુ તમારી ટ્રીક છે યાદ રાખવાની. બીજું તમારે યાદ રાખવાનું કે 8, 15, 17 એક પાયથાગોરિયન ત્રિપુટી છે. કેટલી? 8, 15, 17. એમાંથી તમને એક માપ આપી દીધું 15, બીજું માપ આપી દીધું 8. તો ત્રીજું માપ ઓટોમેટિકલી કયું હોય તો કે 8, 15, ત્રીજું માપ છે 17. તો તમારો જવાબ આવશે 17. ઓપી બરાબર 17. આના એમસીક્યુ તમે આ રીતે અહીંયા ગણી, પણ અમારા જ એક સ્ટુડન્ટની નોટબુક છે જેની એમસીક્યુ ગણેલા છે, તો એનામાંથી મેં સમજાવેલા છે. તો આ રીતે પણ થઈ શકે, તમે અહીંયા જોઈ શકો. પરંતુ આ શોર્ટકટ ટ્રીક છે. પાયથાગોરસના પ્રમેયની ત્રિપુટી મૂકી તમે એનો જવાબ લઈ શકો. ફક્ત એક સાદી આકૃતિ દોરી પણ તમે એનો જવાબ લઈ આવી શકશો. એના પછી બીજો એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો તમને કહું તો એ અહીંયા છે કે જેમાં ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી, તો આ પણ બહારના ભાગમાં, તો અહીંયા પણ પાયથાગોરિયન ત્રિપુટી લાગુ પડશે. વર્તુળને ક્યુ માં સ્પર્શે 13 અને 5 બે માપ આપ્યા, તો 5, 12, 13 એક પાયથાગોરિયન ત્રિપુટી છે. આવા પાયથાગોરિયન ત્રિપુટીઓ તમારે યાદ રાખવાની, જે તમને ડાયજેસ્ટની અંદર આપેલી જ છે. યાદ રાખો પ્રકરણ 4 ની અંદર 5, 12, 13 તેમાંથી બે માપ છે તમારી પાસે, એક 13 છે અને એક 5 છે. તો માપ કયું ઘટ્યું? તો કે 12. તો 12 માપ આવે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા વ્યાસ પૂછેલો છે. શું પૂછેલો છે? વ્યાસ. તો વ્યાસનો મતલબ થાય ત્રિજ્યાથી ડબલ. તો તમારું જે 12 માપ છે એના ડબલ કરશો, જવાબ આવશે 24. તો અહીંયા જવાબ કેટલો આવશે? 24. તો આ બધી એવી શોર્ટકટ ટ્રીકો છે જે 10, 10, 15, 15 સેકન્ડની અંદર એમસીક્યુ ના જવાબ લે. લોંગ કટ ટ્રીકમાં તમે આકૃતિ દોરી લઈ શકો છો અને અહીંયા મૂકી શકો છો કે અહીંયા ઓ કેન્દ્રિત 12 ભાગમાં બિંદુ આ પી, દોરેલો સ્પર્શક એટલે આ સ્પર્શક ઓપી 13, આ 13, પીક્યુ છે એ કેટલી છે? અહીંયા એનું માપ આપેલું છે, અહીંયા સોરી 5, અને આપણે શોધવાનું છે આનું ડબલ. તો અહીંયા તમે જોઈ શકો કે 90 ના ખૂણાની સામેની બાજુ કર્ણ થાય. આ 90 નો ખૂણો, એની સામેની બાજુ આ કર્ણ થાય. આ કર્ણ નહીં થાય. 90 ના ખૂણાની સામેની બાજુ હંમેશા અહીંયા 90 નો ખૂણો થાય. સ્પર્શક હંમેશા 90 નો ખૂણો બનાવે. તો આ કેટલો થશે? ઓપી 13. 13 ના વર્ગમાંથી 5 નો વર્ગ બાદ કરો, જવાબ આવશે 12. એટલે આ મળશે 12. એના ડબલ એટલે આ વ્યાસ 24. તો લોંગ કટ થાય, પણ આપણી શોર્ટકટ ટ્રીક આ હતી. ઠીક છે. એના પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક એમસીક્યુ છે કે બીજો એમસીક્યુ રહી ગયો, તો આપણે જોઈ લઈએ. એની પર ટ્રીક છે કે એબી અને પીબી એ ઓ કેન્દ્રિત આર માં એ અને બી બિંદુમાં સ્પર્શે છે. જો એ માપ ખૂણો AOB બરાબર 80 હોય તો OPB કેટલો થાય? તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા એની આકૃતિ આ ટાઈપની છે. તો અહીંયા આપણે બે એ અને બી પોઈન્ટ મૂકશું, અહીંયા પી મૂકશું, અહીંયા ઓ મૂકશું. તમને કહી દઉં કે આ ખૂણો 90 નો હોય, આ ખૂણો 90 નો હોય. પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો તમને OPB પૂછ્યો હોય ને, તો તમને હું કહી દઉં કે આ ખૂણોનો સરવાળો 180 થાય. ખાસ યાદ રાખવું, આ ખૂણો અને આ ખૂણો, એનો સરવાળો કેટલો થશે? 180. પરંતુ તમને રકમની અંદર કયો ખૂણો આપી દીધો? AOB. આ 80 આપ્યો. કેટલો આપ્યો? 80. 80 ના અડધા કરો તો આ 40, 40 ના થશે બને. હવે આપણે ગોતવાનું શું કીધું? એની OPB શોધવાનું કીધું. OPB એટલે આ અડધો ખૂણો. જો અડધો ખૂણો શોધવાનો કીધો હોય ને પરીક્ષામાં, તો 90 માંથી બાદ કરવાના. આખો ખૂણો કીધો હોય ને APB તો 180 માંથી બાદ કરવાનો. 90 માંથી આ અડધો ખૂણો સામેનો બાદ કરી દો, 40, તો જવાબ આવે 50. આ કાંઈ કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો, સીધો જવાબ આવી જશે તમારો 50. તમે ટેલી કરતા જજો જવાબ સાથે, જે કઈ ડાયજેસ્ટ તમે યુઝ કરતા હોય કે તમને શિક્ષકોએ શીખાડેલા હોય તેમાંથી. એના પછી વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુ મોસ્ટ આઈએમપી છે 4 નંબરનો કે એબીસી માં AB બરાબર 3, BC બરાબર 4, AC બરાબર 5 હોય તો ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા અને અંતઃવૃત્તની ત્રિજ્યા. સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા પરીક્ષામાં આવે, ત્રણેય બાજુઓને સ્પર્શતા એટલે અંતઃવૃત્ત. એનું સૂત્ર એકદમ ઈઝી કે આમાં સૌથી મોટી બાજુ કોણ છે ત્રણેયમાં? તો કે આ, એને અલગ કરી દો 5 ને. તો બાકીની બે કોણ વધી? 3 અને 4. નાનકડી બે નો સરવાળો કરો, 4 ને 3 7, 4 ને 3 7. એમાંથી મોટી બાજુ માઇનસ કરો, 7 માંથી 5 જાય તો
2 એના છેદમાં પાછા 2 મૂકવાના. ખાસ ધ્યાન રાખવાનું, નાનકડી બંનેનો સરવાળો માઇનસ મોટી બાજુ ભાંગ્યા 2 એટલે કે છેદમાં 2. 7 માંથી 5 જાય 2 એટલે 1. તો તમારો જવાબ આવશે 1. ઠીક છે, એની ટ્રીક હતી. એના પછી 5મો MCQ છે વિદ્યાર્થી મિત્રો, આ પણ અગત્યનો છે. ઓ કેન્દ્રિત વર્તુળને રેખા PQ અને PR અનુક્રમે A અને B બિંદુએ સ્પર્શે. જો OPB 30 હોય તો OB 10 હોય તો વર્તુળની ત્રિજ્યા. અહીંયા તમને ત્રિજ્યા શોધવાની કીધી. તો અહીંયા એક વસ્તુ ટ્રીક યાદ રાખવાની, જો 30 નો ખૂણો એક્ઝામમાં આપેલો હોય તો યાદ રાખવાનું કે 30 ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી થાય. આ મોસ્ટ એમ્પી ટ્રીક. આકૃતિ ઝડપથી દોરી લેવાની, આ ડ્રો યાદ રાખવાનું. વર્તુળને સ્પર્શક ડબલ સ્પર્શક આપ્યો એટલે આ જ આકૃતિ આવશે. એમાં તમને કહી દીધું કે OPB 30, ચાલો OPB મૂક્યા. O કેન્દ્ર, PQ ને PR અનુક્રમે બિંદુએ સ્પર્શે એટલે A અને B આ P. હવે આપણે જોઈએ OPB, OPB આ કેટલો છે 30. તો મેં તમને સમજાવ્યું 30 ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી. આમાં કર્ણ કોણ થાય? તો મોસ્ટલી છોકરા આને કર્ણ કહે. કર્ણ થશે આ OP થશે. કેમ OP થાય? 90 ના ખૂણાની સામેની બાજુ કર્ણ થાય. યાદ રાખજો, 90 નો ખૂણો સ્પર્શક જ્યાં અડે ને ત્યાં હોય. આ સ્પર્શક અહીંયા અડ્યો એટલે અહીંયા 90 નો ખૂણો થશે, એક અહીંયા થશે. તો અહીંયા પણ સામેની બાજુ આ થાય, આની સામેની બાજુ આ, એટલે આ કર્ણ થશે. તો 30 ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી થાય. એનો મતલબ કે 10 છે કર્ણ, તો 10 ના અડધા 5 એટલે OB 5. તમને શોધવાનું શું કીધું એની વર્તુળની ત્રિજ્યા? તો OB પણ ત્રિજ્યા થાય, OA પણ ત્રિજ્યા થાય. તો આ થાય 5. પરીક્ષામાં વ્યાસ પૂછ્યો હોય તો 5 ના ડબલ 10. તો આ પણ એની શોર્ટકટ ટ્રીક હતી, 30 ના ખૂણાની સામેની બાજુ વાળી. એના પછી વિદ્યાર્થી મિત્રો 6થો MCQ છે, એની અંદર છે કે ઓ કેન્દ્રિત વર્તુળના 12ના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો A અને B જો OPB 30 હોય તો AOB શોધો. આ પણ સેમ ટુ સેમ બંને સ્પર્શકો વાળી આકૃતિ છે. મેં તમને હમણાં સમજાવ્યું કે OPB એટલે OPB કેટલો થશે 30. ઠીક છે, અને આપણે શોધવાનું શું કીધું? AOB, આખો ખૂણો શોધવાનું કીધું વિદ્યાર્થી મિત્રો. તો જો આ 30 હોય તો એનો આખો ખૂણો કેટલો થાય? આ 30 તો આ 30, 30 ને 30 60. મેં તમને આગળ સમજાવ્યું કે આખો ખૂણો આપ્યો હોય ને તો 180 માંથી બાદ કરવાના, નહીં તો 90 માંથી. તમે કહેશો કે અહીં તો અડધો છે, અડધો છે પણ આપણે એને આખો કરી દીધો. 30 ને 30 60, 60 180 માંથી બાદ કરો તો સામેનો ખૂણો મળી જશે 120. જવાબ. સેકન્ડ ટ્રીક, મેં અડધો ખૂણો આપ્યો હોય તમે એ પણ 90 માંથી બાદ કરી શકો. 90 માંથી 30 જાય તો 60 એટલે આ 60 થાય. તો આપણે તો આખો પૂછ્યો, 60 ના ડબલ 120. તો પણ તમને જવાબ મળી જશે. મતલબ બંને રીતે તમે એનો જવાબ સોલ્વ કરી શકશો. એના નેક્સ્ટ MCQ છે 7 નંબરનો વિદ્યાર્થી મિત્રો કે O5 ની એક જીવા O3 ને સ્પર્શે છે તો જીવાની લંબાઈ કેટલી? જીવાની લંબાઈ વાળા MCQ માં પાયથાગોરિયન ત્રિપુટી યાદ રાખવાની 3 4 5. તમારી પાસે 5 છે ને 3 છે, ત્રીજું માપ કયું હોય? 4 પણ જીવા પૂછે પરીક્ષામાં તો ડબલ કરવાનું ભૂલવાનું નહીં, એટલે 4 ના ડબલ 8. જીવા હંમેશા જી માપ પણ જવાબ આવે, આટલો કટકો જવાબ આવશે તમારો. એના ડબલ થશે, MB મળે 4 તેના ડબલ AM 4, 4 ને 4 8, આખી જીવા ડબલ થશે. આ પણ એક મોસ્ટ MCQ છે વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટરના એટલે MCQ આપણે આજના વિડીયોમાં જોયા. જો તમે આ વિડીયોને વધારે શેર કરશો ને મને એવું લાગશે આવા વિડીયો તમને કામ આવે, તમને પસંદ છે વિદ્યાર્થી મિત્રો, તો હું નેક્સ્ટ ચેપ્ટરના પણ આવા શોર્ટકટ MCQ ટ્રીક તમને જરૂર બતાવીશ. એની સાથે વિદ્યાર્થી મિત્રો તમારા જે 9મા ધોરણમાં વિદ્યાર્થી મિત્રો ભણે એના ખાસ આ ચેનલને જોઈન્ટ કરાવજો, કેમ કે હું 9મા ધોરણના જે આ વખતે એસાઇનમેન્ટ બુક બહાર પડી છે એની જે ઇનડાયરેક્ટ સ્પીચ છે, ઇનડાયરેક્ટ સ્પીચનું સોલ્યુશન આખું આપવાનો છું. તો તમે તમારા જે ફ્રેન્ડ્સ છે એને જરૂરથી એ સોલ્યુશન આપજો અને આ વિડીયોમાં વધારે શેર કરજો તમારા બાકીના દોસ્તો સાથે, જેથી આપણે 10મા ધોરણનું ઓડિયન્સ પણ મળી જાય. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ એન્ડ બાય.